છે કેમ? જૂની ગાડી હતી તો નવી ગાડી લેવાની પ્રીત થઈ, પણ આ લોકોને આત્મકલ્યાણમાં વાળવાની પ્રીત આપણી કેમ તૈયારી નથી થતી? અમારે એક સુરતના એક બેન છે, હું એને વંદન કરું. એને આપણે સત્યનો હંમેશા સ્વીકાર કરવો. આપણી અંદર પ્રીત ક્યાં છે એ ખબર છે કે માઢક સાહેબ કહેતા જીતની પ્રીત હરામ છે ઇતની હરીસે હોય તો ચલા જાય વૈકુંઠમાં ભલાના પગડે કોઈ. પરમાત્માથી પ્રેમ નથી, ખરેખર નથી. પરમાત્માથી પ્રેમ હોય ને તો એ વસ્તુ અલગ આવે. તમારા જીવનની તમારી પ્રથમ અને મોટામાં મોટી ફરજ છે તમારા બાળકોને સત્ય તરફ વાળવા. એ તમારી ફરજ છે. તમે આ દુનિયામાં તમે કોઈને પ્રેમ કરો છો. મને એક મહાપુરુષ મળ્યા હતા, એ મહાપુરુષનો એક શબ્દ મને મારા જીવનમાં કોઈ દિવસ હું નહીં ભૂલું. એ હતો ઓછો ને, પણ એ મને એક શબ્દ બોલ્યો. મને કે તમે કોઈને પ્રેમ કરો છો એનું પ્રમાણ શું? તો કે એને મુક્ત દશા તરફ લઈ જાવ, એને મુક્ત કરો. જો તમને પ્રેમ જ હોય ને તો વિષય વાસના વિકાર તો કાગડા કૂતરાને મળી જાય છે. એ સત્ય નથી, પણ એ જીવને એકવાર સત્યનું જ્ઞાન થઈ જાય ને પછી આ વિશ્વના ગમે આ મહાપુરુષ હશે ને તેનું હાલવાનું ચાલુ થઈ જાય. એ તમારી ફરજ છે. તમારે કોને કેમ વાળવા એ જેને ખબર નથી એ કેમ વળે? જેને ખબર જ નથી, જે ભૂલી ગયો છે પરમાત્માની સ્થિતિ, એ ક્યાંથી વળી શકે? એ તમારે જ કહેવું પડે કે આ સત્ય તરફ હાલો, સત્યનો સ્વીકાર કરો. સમજાય ન સમજાય, જ્યાં સુધી સત્ય તરફ, જ્યાં સુધી સદગુરુની શાન નહીં મળે ત્યાં સુધી તો એ જીવ હાલી હકશે જ નહીં. કારણ કે એને ખબર જ નથી બિચારો હું કરી, ભૂલી ગયો છે. અનંત જન્મોના વિષયોના સંગથી આજ હું અત્યારે આટલું બોલું છું કે આટલો હું સ્થિર છું ને તો એ સદગુરુએ મને શાન કરી એટલે હું એ જગ્યાએ સ્થિર છું. આજ મારે આખા વિશ્વમાં, કાલે મારે હમણાં 15 દીમાં મારે જવાનું છે મહેસાણા, તો મને ખબર છે કે સત્સંગ ભજનનો પ્રોગ્રામ છે, તારે આવવાનું હોય, હું તને કહીશ, કોન્ટેક્ટ કરીશ, તારી યાર બધી વાત કરીશ. આજે તું મને મળીશ ને તો કાલ બપોર જમવાનું આવી રાખવાનું હોય ને બધાએ. કાલે બસ નહીં યાર, અત્યારે તો કરો બસ ને મારો દીકરો જો. કારણ કે મહાપુરુષો છે ને એની અંદરની સ્થિતિ, એની અંદરની સ્થિરતા, એની અંદરની રીત, એની અંદરની હાલવાની. જો આ આખી ગતિમાં તમારે ઊભું ક્યાં રહેવું, ક્યાં ઊભા રહેવું? તમને ખબર નહીં હોય તમે ક્યાં ઊભા રહેવું? તમને ખબર જ નથી તમે ક્યાં ઊભા રહો તો તમે મન, બુદ્ધિ, ચિત્ત, ઇન્દ્રિયો, વિષય અને શરીરમાં છેલ્લે ઊભા રહો. પણ ખબર હશે તો ક્યારેક તો તમે તમારામાં ઊભા રહો. પણ ખબર જ નથી એ બિચારા ક્યાં ઊભા રહે? જેને કાંઈ ખબર જ નથી એ શું કરશે? જેને કાંઈ ખબર જ નથી અને એને એમ થાય કે મારે મારા આ જીવનમાં તમે યાદ રાખો, તમને આ છોકરાએ એક કેસ કર્યો, એમાં એને પૈસા ન મળે તો એ હાલે નહીં. એ કે મને મળવું જ જોઈએ. તો મનુષ્ય જીવનમાં તમને કંઈક મળવું જ જોઈએ. તો તમને મનુષ્ય જીવનની કિંમત છે કે લૌકિક વાતાવરણની કિંમત છે? મેં માર્ગ કરીને અનંત વાર જોયું, અનંત જગ્યાએ જોયું. મનુષ્ય જીવનની, મનુષ્ય આત્મકલ્યાણની એટલી બધી કિંમત નથી. અને મને છે થોડી ઘણી કિંમત. હું ગમે કરતો હોઉં, ગમે આવું, ગમે સ્થિતિમાં આવું, પણ મારી અંતર્ગતિ છે ને પરમ તત્વ પરમાત્મા તરફ જ હોય. હું આ પકાને પગે લાગુ, કાંઈ નહીં કે આટલો ભાવ તો રાખશ, બીજું હું, બાકી તો હું શું કરું? દાસી જીવન તો ના પાડે છે, ધર્મના કામમાં ઢીલ ન કરવી. ધર્મ એટલે સત્યના રાગમાં, એમાં ઢીલ કોઈ દી ન કરાય. અત્યારે 2 દિવસ એને રોકાવું પડશે તો 2 દી રોકાય. તો આત્મકલ્યાણમાં 2 દી રોકાવાનું કીધું હોય તો પછી હજી ક્યાં આપણે જીવવાના છીએ ને ક્યાં મરી જવાના? યુધિષ્ઠિરને ધર્મના રાજા, ધર્મરાજાના જે અધિપતિ હતા એને પૂછ્યું યુધિષ્ઠિરને, આ વિશ્વમાં મોટું આશ્ચર્ય કયું? તો કે બધાને એમ ખબર છે કે મારે મરવાનું નથી, મૃત્યુ નક્કી છે, તો બધા એમ જ માને છે કે આપણે ક્યાં મરવાનું? હજી તો ઘણી વાર છે. કોઈની તૈયારી નથી, કોઈને યાદ નથી. જનક મહારાજને પૂછવામાં આવ્યું તમે વિદેહી હું કામ? જનક મહારાજ કે મને હર પલની યાદી છે. હું મારી 1 સેકન્ડ, હું પરમાત્માને પ્રાર્થના કરતો હોઉં કે મારી 1 સેકન્ડનો સદુપયોગ થાય. હાલી ન હગાય, હલાય ન હલાય એ માલિકની મરજી. જ્યાં સુધી પોતાના જીવનની કિંમત નહીં થાય ત્યાં સુધી પરમાત્માની કિંમત થવાની જ નથી.
વિષયો છે ને એ એની જગ્યાએ છે, સંસાર છે એની જગ્યાએ છે. આજે ને હાલવું હોય કે ન હાલવું હોય, એના એવા હગા, એને ન મળવો એવા હગાએ એને ઊભું રહેવું પડશે, અને ન કરવો એ કરવું પડશે ને એ કરશે. આત્મકલ્યાણમાં એમ કહે કે 2 રાત 1 રાત, તો અહીંયા નહીં ઊભો રહ્યું. તો કે ના ના આપણે હમણાં ઉતાવળ નથી કરવી. તો જેમ થાય એમાં કેમ તમે નથી હાલતા? મને ગમતું નથી કોઈને કેવું, મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ કોઈને ડિસ્ટર્બ કરવાનો નથી. પણ સત્ય હે ને, સત્ય જ રહે. યાદ રાખજો, સત્યમાં બાંધછોડ નહીં હાલે. સત્યમાં કોઈની બાંધછોડ નહીં હાલે. અને આના પપ્પા મારી પાસે બોલ્યા, મને કે મારા આખા કુટુંબને, તું જે વાત કરે છે મારી પાસે નથી, આખા કુળને, ત્યારે એને તો આખા કુટુંબની વાત કરી કે આખા કુટુંબને મારે તારી પાસે રહ્યા. પણ એમાં એનું શરીરની એવી હતી, એનું શરીર છૂટી ગયું, અને બાદશાહ માણા હતા. પણ એની અંદરની હું તમને કહું, અમુક વસ્તુ શીખવાડી નથી થતી, અમુક વસ્તુ એની અંદરથી થાય. અંદરથી શીખવાડ્યું કોઈ દી ન શીખી શકે કોઈ. હું ગમે એટલું ગમે એને શીખવાડું ને, એ ન શીખે. કે જલારામ બનવાનું હોય તો બની શકાય? જલારામ ન બની શકાય, કારણ કે એ એની અંદરની હાર્ડમાં. અને મને તો છે ને, હું તને કહું કાના, મને તો આજે ગુરુનો સંગ અને 24 કલાકનો સંગ છે ને, મને અખંડ સંગ છે ને, એટલે એની કૃપાના હિસાબે હું વળી શકું છું. કારણ કે અમારું જીવન તો આમાં પૂરું થઈ ગયું. મને આવીશો, હું માણસ છું ભાઈ. તો કે ગુરુ હોય, કે ગુરુ થોડો માણસ કહેવાય? માણસ તો અમે જ કહેવાય. તો કે કાં તો કે અમને બધું થાય, સુખ થાય, દુઃખ થાય, લાભ થાય, હાનિ થાય, ગુરુને કાંઈ ન થાય. તો કે કાં તો કે ગુરુ થોડો માણસ કહેવાય? એ તો માણસથી ઉપર છે. ગુરુને કાંઈ ન થાય. તો કે તમે કે ગુરુજી ઉઠીને આમ કર્યું, પણ કે તું કે ગુરુ મહારાજ કરે જ નહીં કાંઈ. અમારે એક ભાઈ છે ને, એના દીકરાને ઉપદેશ કર્યો, આના જેવડો દીકરો, ઉપદેશ કર્યો ને, એટલે ઉપદેશ થયા પછી મેં કીધું, એટલે સુધરવાનું કોને? તો કે ગુરુ સિવાય કોઈને હોય જ નહીં, ગુરુને જ સુધરવાનું. મેં કીધું, તું બોલતો ખરી, તને ઉપદેશ કર્યો, સુધરવાનું કોને? તો કે ગુરુને. જો ધ્યાન આપો, એની અંદર એ પ્રગટ એમ જ કહે છે કે સુધરવાનું તમારે જ હોય. કારણ કે તમને ગુરુએ બેહાડ્યા છે, અમને ક્યાં બેહાડ્યા? અમે તો સંસારમાં છીએ, અમે તો ગમે મારી. અને સંસારી છે ને એને માફી છે, ગુરુને માફી ન મળે. એમાં હરજીવન બાપા, હમણાં મેં એકવાર સત્સંગમાં ગયા, હરજીવન બાપાનો સત્સંગ હતો, એકવાર મારી યુટ્યુબમાં બોલાનો, હમણાં જ થોડાક દી પહેલાં. હરજીવન બાપા કે તમે કે આ પ્રકાશને શું બનાવો છો, ઉપદેશ કરો ત્યાં? તો કે પરમાત્મા. તો કે પરમાત્મા મન ફાવે મારે, તમારાથી એને કાંઈ કહેવાય જ નહીં. તમે એને શું બનાવ્યું? તો કે ગોવિંદ. તમે અશ્વિનને શું બનાવ્યું? તો કે ગોવિંદ. તમે આ ભાઈ શું હેમંતને શું બનાવ્યું? તો કે ગોવિંદ. તો કે ગોવિંદને હવે તમારાથી કાંઈ કહેવાય? ગોવિંદને કાંઈ ન કહેવાય. તો કે કાં, તો કે તમે બનાવ્યો ને પરમાત્મા? તો કે હા. તો કે પરમાત્માને કાંઈ ન કહેવાય, કે તમે બનાવ્યો હે ને પરમાત્મા? તો કે હા. તો કે પૂરું થઈ ગયું તમારું. હવે એ તો તમારું માને ખરે ને તમારું નય માને. ગોવિંદને ન કહેવાય કાંઈ. હા એ કીર્તિભાઈ, હરજીવન બાપા એની સમજણ તો જો, મારી રાડ ફાટી ગઈ. મેં સત્સંગમાં 4 દી પહેલા કીધું. ભગવાનજીભાઈ હોની એમ કહેતા, ઓલા કોક કામમાં અમે એકવાર જતા ને નરેશભાઈ ઘેરે, કે આ આવી રીતે અખડ દખડ કરે, તમે કાંઈક એને કહો ને, કે એમાં મારો ગુરુ ગરી ગયો, કે મારે કાંઈ ન કહેવાય. તમે રાતે 12 વાગે ગયા હતા નરેશભાઈ. વિચાર તો કરો, એ લોકોની સમજણ જોઈ. હરજીવન બાપાને શબ્દ આવ્યા. હરજીવન બાપા એની દ્રષ્ટિ કેવડી, એનું ધ્યાન કેવડું, એ કે તમે ગુરુ ઉપદેશ કરે ત્યારે ગોવિંદ બનાવે. ગોવિંદને કાંઈ કહેવાય? તો ગોવિંદ તો કહું, ગોવિંદને કાંઈ ન કહેવાય. મરી જાવું ને, અશ્વિનને કાંઈ ન કહેવાય, હેમંતને કાંઈ ન કહેવાય, કીર્તિભાઈને કાંઈ ન કહેવાય, પક્કાને કાંઈ ન કહેવાય. એટલે હા હે દીકરી, તું વિચારતો તો એને સમજાય છે. એટલે આ મુજબ જો કોઈ પણ સત્સંગ આવતો હોય ને, એ સત્સંગ આવતો હોય ને, ખાને પડે ને એ વ્યક્તિનું ધ્યાન પડે. ખાને ન પડે તો એમને જાતું હોય. તમે મહાપુરુષોનું હાલવું કેટલી બધી પરાકાષ્ઠા છે. મને તો અમુક વસ્તુ, અમુક મુદ્દા ને હૃદયમાં ઉતરી જાય. હા એ સંતો મહાપુરુષો, જો આત્મા અને પરમાત્મા આપણે છીએ. તું આત્મા છો ને, તું આત્મા છો ને, તો આત્મા પરમાત્માની વાતો તો ગમે કરે, પણ એ સ્થિતિ, આત્મા પરમાત્માની વાત કોણ નથી કરતું? પણ આત્મા પરમાત્માની સ્થિતિ કેટલી વાર ભાઈડો તોય સારું કહેવાય. મારી માએ કીધું જલ્દી આવો, તો બેઠો હે.
તો વંદન જ કરવા પડે ને. જો તમને ખબર છે આ તમે અમને શું અમને બહુ જાજી નો ખબર પડે તો ઘરવાળા કર્યા હોય ને એને જ ખબર હોય. મારી દીકરી એ તો અહીંયાથી ઓર્ડર આવે ને એટલે પૂરું થઈ ગયું. આખું બ્રહ્માંડ ડોલવા પડે તો કે કાઢે એ કે પૃથ્વી ડોલે આકાશ ડોલે એ કે હું કે ડોલે 14 બ્રહ્માંડ કે કાઢે તો ઓર્ડર આવી ગયો. વાત થઈ ગઈ પૂરી. હમણાં અમે ને સંજયભાઈ ગયા ને આ ખમી તો જાત 5 મિનિટ તો હમણાં અમે ને સંજયભાઈ ગયા ને તો મંદિરમાં ગયા. મને કે હારા દીક આપણે અહીંયા ઓલું કયું કહેવાય નદીમાં રામનાથ. હા રામનાથ દર્શન કરતા હતા. કાંઈ દર્શન કરવા ગયા ને આરતી ચાલુ થઈ ને આરતી હતી ત્યાં ફોન આવ્યો. હું ઊભો થઈને બહાર ગયો. જવું પડે અને રાઈટ છે, ખોટું નથી, હાલવું જ પડે. એમાં સ્વીકાર, કારણ કે રહેવું છે આયરે તો જવું ક્યાં? ગોરધનભાઈ દાંત કાઢ્યા. તમારે સ્વીકારવું પડે. બાપુ તુકારામને સ્વીકારવું પડે. ને હરજીવન બાપાને એમાં ભગવાન દેખાતા. અમે તો અભ્યાસ કર્યો. બેટા ભગવાન બોલે છે. એ કહું તુકારામને ને હરજીવન બાપાને એમાં ભગવાન દેખાતા. અમે તો હજી અભ્યાસ ચાલુ છે. ઈ ઓલો શેરડીને બટકો થઈ જાય કે આપણે તો ખાનું એક તારું નું કહું એટલે કેવડી સ્થિતિ, સ્થિતિ તમે કયો કેવડી સ્થિતિ. તુકારામ ને એના ઘરવાળા આઈ કે હે ભગત તો કે આઈ કે શેરડી લઈ આવી કે વાડીએથી જાય કે એકો લઈ જા કે શેરડી હે એકો લઈ જા. એકો લઈ જા અને એકો લઈને શેરડી લઈ જાય કે શેરડી લઈને નીકળે ત્યાં નાનું બાબુ આ કે શેરડી દાદા તો કે હાલે કે શેરડી દાદા તો કે હાલે કે એમાં શેરડી દેતા 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 છેલ્લે ઘરે એક હોય તું. હવે શેરડી આખો એકો ભરેલી હતી ઘરેમાંથી વાડીએ લઈ આવવાની. એક શેરડી વહી હતી એમાં આવ્યો એટલે ઓલી કે શેરડી ક્યાં તો કે હાલે. ઓલી એક ભટ્ટો માર્યો, 2 કટકા થયા તો કે એક તારો ને એક મારો. એક ભટ્ટો જો બહુ અઘરું છે કોઈ પણ વસ્તુ સ્વીકારવી ને. એકવાર આ બબુને હું ખીજાણો, બબુને મારાથી ખીજાવાઈ ગયો એકવાર. એટલે ખીજાણો મારા ઉપર જ છે ને, પણ ખીજાણો પછી જ્યારે હું શાંતિથી બેઠો ને ત્યારે મને યાદ આવ્યું કે હા આ દુનિયામાં કોઈને કાંઈ કહેવા જેવું નથી. આપણું કાંઈ છે નહીં ને આપણે કોઈને કાંઈ કહેવું, આપણું કાંઈ નથી નક્કી કરવું ને બહુ અઘરામાં અઘરું હોય ને. જો રહેવાનું છે, બાળકો હોય, મા બાપ હોય, ઘર હોય. મારે હમણાં મમ્મી પાસે જવાનું હતું તો મારી ફરજ હતી, જઈ આવ્યું. પણ આપણું નથી નક્કી થવું ને બહુ. એટલે ઓલાએ પરીક્ષા કરી ઓની અંદર કે તારું કાંઈ છે નહીં કે કેમ કે ડાયો થાય, પણ છતાંય થઈ ગયું. ગુરુ આપણે કાંઈ નથી, આપણે કાંઈ નથી, ગુરુય નથી. પછી કેમ કરે? ગુરુ તો જે છે એ છે, એમાં મારે માલિકી કરવાની શું જરૂર છે? બહુ અઘરું એવું ને. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ બોલો. ચાલો 2 વાણી તમે કરી નાખો. હા. તારે કઈ બોલું